શું તમે જાણો છો કે તમારા ઘરમાં રહેલી નેગેટિવ એનર્જી તમારા મનના તણાવ અને નિરાશાના મુખ્ય કારણો પૈકી એક હોઈ શકે છે? આજના વિડીયોમાં અમે આપશું એવા સરળ પણ અદ્ભુત વાસ્તુ ઉપાય જેનાથી તમે તમારા ઘરમાં શાંતિ, પોઝિટિવ એનર્જી અને સુખ શાંતિ લાવી શકો છો. અને ખાસ વાત એ છે કે આ બધું તમે ઘર બેઠા ઓછા ખર્ચે કરી શકો છો. વિડિયો અંત સુધી જોવો, કારણ કે છેલ્લે અમે આપીશું ખાસ ટિપ્સ જે બહુ ઓહાઓ જાણે છે. 1. સેંધા મીઠું અને નેગેટિવ એનર્જી. વાસ્તુશાસ્ત્ર મુજબ સેંધા મીઠું નકારાત્મક ઉર્જાને શોષવાની અદ્ભુત શક્તિ ધરાવે છે. તમે ઘરના ખૂણામાં કાચના વાસણમાં થોડું મીઠું રાખો, ખાસ કરીને ત્યાં જ્યાં વાતાવરણ ભારે લાગે છે અથવા તણાવ વધુ અનુભવાય છે. આ મીઠું દર અઠવાડિયે બદલો. નવી તાજગી અને પોઝિટિવ એનર્જી ઘરમાં પ્રવેશ કરશે અને ઘરના સભ્યોને મનથી શાંતિનો અનુભવ થશે. 2. વિન્ડ ચાઇમ્સથી આવો શાંતિનો સંગીત. દરવાજા કે બારી પાસે વિન્ડ ચાઇમ્સ લગાવો, ખાસ કરીને તે જેમાં 5 કે 7 ધાતુની રોડ હોય. જ્યારે હલકી પવન આવે ત્યારે તેનું મીઠું ધ્વનિ વાતાવરણને શુદ્ધ કરે છે અને ઘરમાં હકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે. આટલું જ નહીં, વિન્ડ ચાઇમ્સ ધ્વનિ થકી પણ આપના ચિંતિત મનને શાંત કરે છે, જાણે કે કુદરતી થેરાપી હોય. 3. તુલસી. પવિત્રતા અને શાંતિનું પ્રતીક. ઘરના ઉત્તર કે પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખો. રોજે તેને પાણી આપો અને દીવો કરશો તો ઘરના વાતાવરણમાં શાંતિ રહે છે. તુલસી હવાની શુદ્ધતા જાળવે છે અને નેગેટિવ એનર્જીને દૂર રાખે છે. આ છોડ માત્ર ધાર્મિક નહીં પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ ઘણા લાભદાયી માનવામાં આવે છે. 4. કાચ. ઠીક ઠેકાણે લગાડવો જરૂરી. ઘરમાં કાચ લગાવતી વખતે ખાસ ધ્યાન રાખો કે તે બેડરૂમમાં બેડ સામે ન હોય. અન્યથા તે ઊંઘમાં વિઘ્ન ઊભું કરે છે અને માનસિક તણાવ વધારે છે. ડ્રોઈંગ રૂમ કે હોલમાં કાચ લગાવવાથી ઘરને વિશાળ દેખાવ મળે છે અને હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 5. ઘરની સ્વચ્છતા અને સુગંધ. ઘરની અંદર સફાઈ જાળવવી અત્યંત મહત્વપૂર્ણ છે. રોજ ઘરમાં અગરબત્તી, ધૂપબત્તી કે ગુગ્ગુલનો ધુમાડો કરો. તે ઘરના વાઇબ્સ તાજા રાખે છે અને નેગેટિવ એનર્જીને દૂર કરે છે. આધુનિક વિજ્ઞાન પણ માને છે કે સુગંધ માનસિક તણાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો, જોયું ને કે કેવી રીતે ઘરે રહેલી નેગેટિવ એનર્જી સરળ વાસ્તુ ઉપાયોથી દૂર થઈ શકે છે. થોડું સેંધા મીઠું, વિન્ડ ચાઇમ્સની મધુર ધ્વનિ, તુલસીનો પવિત્ર છોડ, આ બધું ઘરમાં ફક્ત શાંતિ જ નહીં પણ સુખ સમૃદ્ધિ પણ લાવે છે. જો આ ટિપ્સ તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને માં લખો તમે કઈ વાસ્તુ ટિપ આજે જ અપનાવવાના છો. અને હા, આવા વધુ જાણકારી ભર્યા અને જીવતરા બદલનારા વિડીયો માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. કારણ કે હવે પછી ઘર નહીં બદલાવાનું, એનર્જી બદલાવાની છે. આપનો દિવસ શુભ અને પોઝિટિવ બની રહે. આજે માટે ઇજાજત આપો. ફરી મળીએ નવી સાથે એક નવી અનોખી વાત સાથે.